ભરૂચના ટંકારિયા ગામમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। કોઈ અજાણ્યા ઈસમોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશી 44.8 તોલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 4,65,000 મળી કુલ રૂપિયા 31,53,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાની જાણ થતાં ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક C.K. પટેલ તેમજ LCB પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ શરૂ કરી છે। ભરૂચના ટંકારિયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લારિયાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરિયા રોડ પર રહેતા ઇરફાનભાઈ તેના પરિવાર સાથે ગતરોજ સવારે આછોદ લગ્ન પ્રસંગમાં ગયા હતા। ત્યારબાદ તેઓ ટંકારિયા પરત ફર્યા હતા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા। તે વખતે સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશી 44.8 તોલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 4,65,000 મળી કુલ રૂપિયા 31,53,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પરિવારના સદસ્યો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા તેઓના પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી। ઘટના સંદર્ભે ઇરફાનભાઈએ પાલેજ પોલીસને જાણ કરતા પાલેજ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઘટનાની જાણ થતાં ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક C.K. પટેલ તેમજ LCB પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે। ચોરીની ઘટનાને પગલે સમગ્ર ટંકારિયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ તસ્કરોનું પગેરું મેળવવામાં કેટલી ઝડપથી સફળ થશે તે તો આવનાર સમય જ બતાવશે। મારું નામ ઇરફાન ઇનાયત લારિયા, રહેવાસી ટંકારિયા પાદરિયા રોડ। મારી ઘરે રાત્રે 20 તારીખે સાંજના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચોરી થયેલી છે। બહુ મોટી ચોરી થયેલી છે। એની કમ્પ્લેન અમે પોલીસમાં કરેલી છે। અંદાજિત કેટલા છે? હા, અંદાજિત 60 તોલા જેવું સોનું હતું, 4.25 લાખ રૂપિયા જેવું અંદાજિત કેશ હતું ને ચોર ટેરિસ પરથી આવેલા, દરવાજો તોડીને અંદર આવેલા। હા, તો તમે જ્યારે આવેલા ત્યાં ઘર બંધ હતું? હા, ઘર બંધ હતું। એકચ્યુઅલી અમારી ફેમિલીમાં શાદી હતી તો અમે લગ્નમાં ગયેલા, એટલા માટે ઘરમાં કોઈ ના હતું। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।